રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે। બધા જ રાજીનામા પાછળ અલગ અલગ કારણો કહી રહ્યા છે, અલગ અલગ થિયરીઓ આવી રહી છે અને સોશિયલ મીડિયા પર સૌથી વધારે ચર્ચા એ થઈ રહી છે કે રાજુ કરપડાએ ગોપાલ ઇટાલિયાના કારણે રાજીનામું આપ્યું છે। જે તે સમયે રાજુ કરપડા જ્યારે જેલમાં ગયા એના પછી હમણાં 108 દિવસ જેલમાં રહ્યા પછી જેલ મુક્ત થયા અને બધાએ એવું કહ્યું કે ગોપાલ ઇટાલિયા એનાથી નારાજ છે। જે રીતના રાજુ કરપડાનું કદ વધી રહ્યું છે, જે રીતના પાટીદાર નેતા તરીકે રાજુ કરપડા સૌરાષ્ટ્રમાં એમનું કદ વધારે થાય અને એ પ્રચલિત થાય એની પહેલાં ગોપાલ ઇટાલિયા ઇન્સિક્યોર છે અને ગોપાલ ઇટાલિયાના કારણે રાજુ કરપડાએ રાજીનામું આપ્યું છે। આ થિયરી બધી જ જગ્યાએ ચાલી રહી છે। સોશિયલ મીડિયા પર આટલી બધી ચર્ચાઓ પછી ગોપાલ ઇટાલિયા સાથે અમારી વાત નથી થઈ। અમે એમને ફોન કર્યો હતો, એ હમણાં દિલ્હીમાં છે, સંસદથી એમના ફોટો પણ સામે આવ્યા છે। ગોપાલ ઇટાલિયા સાથે વાતચીત નથી થઈ, નારાજગી કઈ બાબતની કે પછી ખરેખર પક્ષની અંદર એ ખેંચતાણ હતી એના કારણે રાજીનામું આપવામાં આવ્યું છે કે કેમ, એના જવાબ નથી મળ્યા। પણ અમે ચૈતર વસાવા સાથે વાત કરી છે, સાથે જ પ્રવીણ રામ સાથે પણ આ મુદ્દે વાત કરી છે કે ખરેખર પક્ષની અંદર એવી કોઈ ખેંચતાણ હતી, ગોપાલ ઇટાલિયા કોઈ નારાજ હતા કે પછી રાજુ કરપડા સાઇડલાઇન થતા હોય એવું એમને લાગતું હતું એટલે રાજીનામું આપવામાં આવ્યું છે। આ જે થિયરી છે કે ગોપાલ ઇટાલિયાના કારણે રાજુ કરપડાએ રાજીનામું આપ્યું છે, એમાં કેટલો સત્ય છે એ અમે બંને નેતાઓ સાથે વાતચીત કરી છે। બંને નેતાઓએ જે જવાબ આપ્યા છે તે સાંભળો। કે ગોપાલ ઇટાલિયાની નારાજગી કારણે અને રાજુ કરપડાનું કદ વધવાના કારણે ઇન્સિક્યોર હતા, પાટીદાર નેતા તરીકે રાજુ કરપડા વધારે મોટા થઈ જાય એ કારણ પણ કહી રહ્યા છે બધા। ના, એ તો બીજેપી દ્વારા ઉપજાવી કાઢેલું કારણ છે એવું કોઈ વસ્તુ નથી। કારણ કે માનની ગોપાલભાઈ ઇટાલિયા હોય, માનની ઈસદાનભાઈ ગઢવી હોય કે અમારા અહીંયાના તમામ નેતાઓ હોય અથવા અરવિંદ કેજરીવાલ સુધીની વાત હોય, તમામ લોકોએ સમગ્ર ઘટના દરમિયાન સંપૂર્ણ સહયોગ આપ્યો છે। પછી એ કાનૂની સહયોગ હોય કે બીજી ત્રીજી રીતે કોઈ પણ સહયોગ હોય, તમામ લોકોએ ખૂબ સારી રીતે સહયોગ આપ્યો છે અને માનની ગોપાલભાઈ અત્યારે અમારી પાર્ટીની અંદર આ મોટો થઈ જશે કે પહેલો મોટો થઈ જશે એ વાતમાં અત્યારે કોઈ એવી સ્પર્ધા નથી। અત્યારે તો ગુજરાતના લોકો જે છે એ મોટા થવા જોઈએ અને એના બળ ઉપર આમ આદમી પાર્ટી મોટી થવી જોઈએ, એ દિશામાં બધા કામ કરી રહ્યા છે। પક્ષથી નારાજગી હતી કે પક્ષે સાથ નથી આપ્યો? બીજા 2-3 થિયરીઓ એવી પણ છે કે ગોપાલ ઇટાલિયાથી નારાજગી હતી કે ગોપાલ ઇટાલિયા નારાજ હતા જે રીતના એમનું કદ વધતું હતું? હવે વાત થઈ નથી મારી, એટલે એ તો મને હવે એમની સાથે વાત કરીશ તો જ મને ખ્યાલ આવશે। અને ચૈતરભાઈ, પ્રાથમિક તબક્કે જેલવાસ દરમિયાન એમને ઘણું વેઠવું પડ્યું છે અને દબાવવામાં આવ્યા છે, ડરાવવામાં આવ્યા છે, જેના કારણે એમણે રાજીનામું આપ્યું હશે એવું મને લાગે છે। બાકી પાર્ટીમાં તો અમે પણ છે, બધા અમે સાથે રહીને ગોપાલ ઇટાલિયા, વિસુદાન ગઢવી હોય, મનોજ સોરઠિયા હોય, પ્રવીણ રામ હોય, રાજુ કરપડા હોય, હું હોય, હેમંતભાઈ, બધા અમે સાથે રહીને નિર્ણયો લઈએ છીએ। એમાં તો મને ખ્યાલ નથી કે ક્યાંક એમની સાથે કઈ હોય, એને મને નથી ખબર।